नमस्कार मित्रों, यूट्यूब चैनल निकेश पटेल एज्युकेशन में स्वागत है। जो मित्रों तमे चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करो और बेल आइकन पर क्लिक करो जेथी नवा आवनार विडियोनी माहिती तमने मळती रहे। प्रश्न 4D, रीड द सेंटेन्स एंड फ्रॉम क्वेश्चन फॉर द अंडरलाइन वर्ड्स। 2 सेंटेन्स बे वाक्य पूछाशे अने 4 गुणना। अहीं आपणे एक्जाम्पल आप्युं छे, रोहन रीड्स बुक इन द लाइब्रेरी एवरी डे। अहीं जो रोहन नीचे बने अंडरलाइन करी है, बुक नीचे करी है, इन द लाइब्रेरी नीचे अंडरलाइन है, एवरी 4 अंडरलाइन करी है। तो रोहन की जगह आपणे हू नो उपयोग करवानो, प्रश्न बनाववानो। तो हू रीड्स बुक्स इन द लाइब्रेरी एवरी डे। पछी अहींया बुक्स है तो वॉट डज, बुक एटले के वस्तु अथवा पदार्थ माटे वॉटनो उपयोग करवानो। तो वॉट डज रोहन रीड इन द लाइब्रेरी एवरी डे। पछी त्रीजू अंडरलाइन है इन द लाइब्रेरी एटले के स्थळ थयुं। स्थळ माटे आपसे वेर, वेरथी आपणे बनाववानुं। वेर डज रोहन रीड बुक्स एवरी डे। पछी चौथुं छे एवरी डे एटले के समय थयो। तो समय माटे આપણે વેનનો ઉપયોગ કરીશું, વેન એટલે ક્યારે। તો વેન ડઝ રોહન રીડ બુક ઇન ધ લાઇબ્રેરી। આ ઉદાહરણ પ્રમાણે આપણે નીચેના વાક્યોના પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે। તો પહેલા નંબરનું આપણે વાક્ય આપેલું છે, મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM। તો પહેલું છે મિસ્ટર કોટક, એની જગ્યાએ આપણે હુનો ઉપયોગ કરીને બનાવવાનું છે। હુ ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM। પછી બીજી અંડરલાઇન છે ટીની છે, તો આપણે વોટથી બનાવીશું। વોટ ડઝ મિસ્ટર કોટક ડ્રિંક્સ ઇન હિઝ ઓફિસ એટ 11 AM। પછી ત્રીજી અંડરલાઇન છે ઇન હિઝ ઓફિસની છે, બરાબર, તો એ સ્થળ થયું। તો સ્થળ માટે આપણે વેરનો ઉપયોગ કરીશું। વેર ડઝ મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી એટ 11 AM। પછી ચોથી અંડરલાઇન છે એટ 11 AM એટલે સમય થયો, સમય માટે આપણે વેનનો ઉપયોગ કરવાનો। તો વેન ડઝ મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ। બીજા નંબરનું વાક્ય છે, મિસ્ટર વ્યાસ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે। તો મિસિસ વ્યાસ નીચે આપણે અંડરલાઇન છે તો આપણે હુનો ઉપયોગ કરવાનો। તો હુથી બનાવીશું, હુ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે। બીજી અંડરલાઇન છે ઇંગ્લિશની છે એટલે કે વસ્તુ અથવા પદાર્થ, બરાબર, તો એને આવશે વોટ। તો વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચીસ એટ હર હાઉસ એવરી સેટરડે। પછી ત્રીજી અંડરલાઇન છે એટ હર હાઉસ એટલે સ્થાન થયું, તો વેર આવશે। તો વેર ડઝ મિસિસ વ્યાસ ટીચીસ ઇંગ્લિશ એવરી સેટરડે। ચોથી અંડરલાઇન છે સેટરડે, તો સેટરડે નીચે આપણે વેનથી બનાવીશું। તો વેન ડઝ મિસિસ વ્યાસ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ। ત્રીજા નંબરનું વાક્ય છે, ધ પોસ્ટમેન કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ એટ 9 o'clock એવરી ડે। અહીંયા પણ જુઓ, ધ પોસ્ટમેન નીચે અંડરલાઇન છે, ટુ ધ પોસ્ટ ઓફિસ નીચે અંડરલાઇન છે, અને એટ 9 o'clock નીચે અંડરલાઇન છે, અને એવરી ડે 4 નીચે અંડરલાઇન છે। તો 4 વાક્ય બનશે। તો પહેલાં આપણે બનાવીશું હુથી। તો હુ કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ એટ 9 o'clock એવરી ડે। પછી ટુ ધ પોસ્ટ ઓફિસ એટલે સ્થળ થયું, તો વેર આવશે। તો વેર ડઝ ધ પોસ્ટ ઓફિસ કમ્સ એટ 9 o'clock એવરી ડે। પછી છે એવરી ડે, તો એટલે વેન આવશે, સમય થયો। તો વેન ડઝ ધ પોસ્ટમેન કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ। 4 નંબરનું વાક્ય છે, મનન વોશિઝ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ। તો એ મનન નીચે અંડરલાઇન છે, હિઝ કાર નીચે છે, ઇન ધ ગેરેજ નીચે લાઇન છે, પછી એવરી મોર્નિંગ નીચે અંડરલાઇન છે। તો 4 વાક્ય બનશે। પહેલું મનન છે તો આપણે હુનો ઉપયોગ કરીશું। હુ વોશિઝ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ। પછી બીજું હિઝ કાર એટલે કે વસ્તુ અથવા પદાર્થ થયો એટલે વોટથી બનશે। વોટ ડઝ મનન વોશિઝ ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ। પછી ઇન ધ ગેરેજ એટલે કે સ્થળ થયું, સ્થળ માટે વેરનો ઉપયોગ કરવાનો। તો વેર ડઝ મનન વોશિઝ હિઝ કાર એવરી મોર્નિંગ। પછી ચોથું છે એવરી મોર્નિંગ એટલે કે સમય થયો, સમય માટે વેન। તો વેન ડઝ મનન વોશિઝ હિઝ કાર ઇન ધ ગેરેજ।
પાંચમું વાક્ય છે રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. અહીં જો રામુ નીચે અંડરલાઇન છે, પછી ધ રોઝ પ્લાન્ટ નીચે અંડરલાઇન છે, ઇન ધ ગાર્ડન નીચે અંડરલાઇન છે અને એવરી ઇવનિંગ નીચે અંડરલાઇન આપેલી છે. તો રામુ છે તો એની જગ્યાએ આપણે હુથી બનાવીશું પ્રશ્ન. હુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. પછી ધ રોઝ પ્લાન્ટ્સ એટલે વોટથી બનશે. તો વોટ ડઝ રામુ વોટર્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. પછી ત્રીજું છે ઇન ધ ગાર્ડન એટલે કે સ્થળ થયું, તો વેરથી બનશે. તો વેર ડઝ રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ એવરી ઇવનિંગ. ચોથું છે એવરી ઇવનિંગ નીચે અંડરલાઇન, તો એ સમય થયો, તો સમય માટે વેન. વેન ડઝ રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. છઠ્ઠું વાક્ય છે અંકિત વોચિસ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. અંકિત નીચે અંડરલાઇન છે, ગુજરાતી મૂવી નીચે અંડરલાઇન છે, ઇન અ થિયેટર નીચે અંડરલાઇન છે અને એવરી વીક, તો 4 અંડરલાઇન છે, તો 4 પ્રશ્નો બનશે. અંકિતની જગ્યાએ આપણે હુથી બનાવવાનું. હુ વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન અ થિયેટર એવરી વીક. પછી ગુજરાતી મૂવીઝ છે તો વોટથી બનશે. વોટ ડઝ અંકિત વોચિસ ઇન અ થિયેટર એવરી વીક. ત્રીજો પ્રશ્ન બનશે વેરથી. વેર ડઝ અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ એવરી વીક. ચોથો પ્રશ્ન વેનથી બનશે. વેન ડઝ અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન અ થિયેટર. તો સાતમું વાક્ય છે ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. તો પહેલું ધ ગર્લ્સ છે એટલે બહુવચન છે, બરાબર. તો હુ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. પછી અ રંગોલી એટલે વોટથી બનશે. તો વોટ ડુ, કેમ કે અહીંયા ડુ લીધું તો અહીંયા બહુવચન તો આપણે ડુ લેવાનું, એક વચન તો ડ જ આવે. અહીંયા ધ ગર્લ્સ બહુવચન છે એટલે આપણે ડુનો ઉપયોગ કરીશું. તો વોટ ડુ ધ ગર્લ્સ ડ્રો ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. ત્રીજો પ્રશ્ન ઇન ધ ક્લાસરૂમ નીચે અંડરલાઇન છે તો એ સ્થળ થયું, સ્થળ માટે વેર. તો વેર ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ડ્યુરિંગ દિવાળી. પછી વેનથી બનશે ચોથો પ્રશ્ન. વેન ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ. આઠમું વાક્ય છે દીપક સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. દીપક નીચે અંડરલાઇન, ભજન નીચે અંડરલાઇન, ઇન ધ ટેમ્પલ નીચે અંડરલાઇન, એવરી મોર્નિંગ નીચે અંડરલાઇન. તો 4 પ્રશ્ન બનશે. દીપક નીચે અંડરલાઇન છે તો હુથી બનાવવાનો. હુ સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. પછી ભજન છે એટલે વોટથી બનશે. તો વોટ ડઝ, કારણ કે એક વચન છે દીપક એટલે આપણે વોટ ડઝ લેવાનું. વોટ ડઝ દીપક સિંગ્સ ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. ત્રીજો પ્રશ્ન વેરથી બનશે. ઇન ધ ટેમ્પલ એટલે સ્થળ થયું. તો વેર ડઝ દીપક સિંગ્સ ભજન્સ એવરી મોર્નિંગ. ચોથું વાક્ય બનશે એવરી મોર્નિંગ એટલે સમય, તો વેનથી બનાવવાનું. વેન ડઝ દીપક સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ